રાજકોટમાં નાયરાના પેટ્રોલ પંપ પર ઈંધણનું વેચાણ બંધ થયું છે। આઈઓસી અને નાયરા પેટ્રોલ પંપે નિર્ણય લીધો છે। પેટ્રોલ ડીઝલનો સપ્લાય ખોરવાતા વેચાણ બંધ કર્યું છે। વેચાણ ફરીથી ક્યારે શરૂ થશે તેની કોઈ જ જાણકારી નથી। આઈઓસીએલના અધિકારીઓ સાથે મહત્વની બેઠક। પેટ્રોલ ડીઝલની અછત ન હોવાનું ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ ડીઝલ ડીલર એસોસિએશનના સેક્રેટરી ધીમંત ગેલાણીએ નિવેદન આપ્યું છે। સપ્લાયમાં થતા વિલંબ મામલે આજે બેઠક મળી છે। નિયમિત જથ્થો મળી રહે તેવી માંગ કરાશે। અત્યારે જે પેટ્રોલ ડીઝલમાં અમુક પંપ ડ્રાય થયા છે, જેને કારણે રજૂઆત કરવા આવ્યા છીએ। જે લોકોને શનિ રવિમાં પેમેન્ટ થયું નથી, જેને કારણે ડ્રાય થયા છે, એની જ રજૂઆત કરવાની છે કે અત્યારે બધાને શનિ રવિમાં માલ મળવો જોઈએ। ફક્ત ને ફક્ત સપ્લાય રેગ્યુલર મળતી રહે, એ અમારી રજૂઆત છે। અમુક વખતે કોઈને એક દિવસે મળે છે, કોઈને 2 દિવસે મળે છે। એ અમારું કહેવાનું એટલું જ છે કે રેગ્યુલર સપ્લાય મળતી રહે। અત્યારે શોર્ટેજ કહી શકાય કે શોર્ટેજ છે? બિલકુલ નહીં, શોર્ટેજ નથી। જે કંઈ છે એ બેંકના કારણે છે। અત્યારે ટેમ્પરરી આજે શનિ રવિ આવ્યા, જેમાં ઘણા લોકો પેમેન્ટમાં નથી પહોંચી શક્યા, જેને કારણે ડ્રાય આઉટ રહ્યા છે। અમુકના ઓર્ડર નથી થયા, એને કારણે ડ્રાય છે। જથ્થો મળે છે। અમુક ડીલે થાય છે, પણ સાવ બંધ છે કે શોર્ટ સપ્લાય છે એવું અત્યારે નથી લાગતું। ડીલેનું કારણ કંઈ ઓવરલોડ છે, તમારી કેપેસિટી કરતાં વધારે ઓર્ડર્સ આવે છે, જેને કારણે ડીલે થાય છે। બીજું કોઈ કારણ નથી। સૌરાષ્ટ્રમાં 1000 પંપ છે। એમાંથી બંધ કેટલા હશે અત્યારે? ના, અત્યારે બંધનો રેશિયો બહુ ઓછો છે। મારી પાસે જે ડિટેલ આવી છે એમાં ઘણા ઓછા છે, પણ એ રીઝન છે એ બેંકને કારણે છે। અને જે આ લોકોએ પહેલાં લોકો અમને ઉધાર આપતા હતા 1 દિવસનું, કે સવારે માલ આવી જાય પછી સાંજે પેમેન્ટ કરવાનું, એ એને એડવાન્સ કરી નાખ્યું છે। તમને એ જ કહેવા માગું છું કે તમારો 35 ગાડીનો કોટા હોય, એટલે કે 35 ગાડી રોજ વેચતા હોય અને તમને 70 ગાડીનો ઓર્ડર આવે તો કઈ રીતે ફૂલફિલ કરી શકો? અને શનિ રવિમાં કોઈને પૈસા નથી પહોંચ્યા, જેટલાના પૈસા। તો નાયરાના પેટ્રોલ પંપ પર ઈંધણનું વેચાણ બંધ થયું છે। આઈઓસી અને નાયરા પેટ્રોલ પંપ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ જોડાયેલા છે। ગૌરવ, પેટ્રોલ ડીઝલની અછત ન હોવાનું ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ ડીઝલ ડીલર એસોસિએશનના સેક્રેટરી ધીમંત ગેલાણી નિવેદન આપી રહ્યા છે, પરંતુ ઘણા બધા એવા પેટ્રોલ પંપ છે કે જ્યાં બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે કે રાત્રે પેટ્રોલ ડીઝલ નહીં મળે, એનું શું? ચોક્કસ જ જે રીતના પેટ્રોલ અને ડીઝલનું વેચાણ છે તે ગઈકાલે રાતથી જે બંધ છે તે કરવામાં આવ્યું છે, ને અમુક જે નાયરા અને આઈઓસીના પેટ્રોલ પંપ છે તેના ઉપર રાત્રિના વેચાણ છે તે બંધ કરી દેવામાં આવ્યું હતું। ત્યાર પછી હવે રાજકોટ પેટ્રોલ ડીઝલ ડીલર એસોસિએશન સાથે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ ડીઝલ ડીલર એસોસિએશનના સેક્રેટરી ધીમંત ગેલાણી છે કે તેમના આગેવાનીની અંદર આ બેઠકનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। અત્યારે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની જે મધ્યસ્થ ઓફિસ આવેલી છે ને ત્યાં અત્યારે બેઠક છે તે શરૂ કરી દેવામાં આવી છે। ધીમંત ગેલાણીએ જે રીતના નિવેદન આપ્યું હતું તે મુજબ પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી, પરંતુ સપ્લાય છે તે ડીલે થઈ રહ્યું છે ને તેને કારણે પેટ્રોલ ડીઝલની ક્યાંક અમુક પેટ્રોલ પંપ છે કે તેના ઉપર મુશ્કેલી સર્જાય છે। સપ્લાય છે તે ફરી એક વખત નિયમિત કરવામાં આવે તેવી તેમની રજૂઆત છે તે આજે કરવામાં આવશે। સાથે જ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે તેમની બેઠકની અંદર અલગ મુદ્દાઓને લઈને ચર્ચાઓ છે તે કરવામાં આવશે। તેમને જે રીતના નિવેદન આપ્યું હતું તે મુજબ સૌરાષ્ટ્રની અંદર 1000થી વધુ એવા પેટ્રોલ પંપ છે કે તે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સાથે સંયુક્ત રીતે ચાલી રહ્યા છે। નિયમિત પેટ્રોલ ડીઝલનો જથ્થો આપવામાં આવે તો ક્યાંક સૌરાષ્ટ્રના જે ગ્રામ્ય વિસ્તાર છે તેની અંદર પણ પેટ્રોલ ડીઝલની અછત સર્જાય નહીં, અને સાથે જે રીતના પેટ્રોલ અને ડીઝલનો પૂરતા પ્રમાણમાં જથ્થો છે તે મળી રહે। હાલ જે રીતના સ્થિતિનું નિર્માણ થયું છે તેમાં નાયરા અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના કેટલાક પેટ્રોલ પંપ છે કે તેની અંદર પેટ્રોલનો જથ્થો છે તે ખૂટી ગયો છે ને તેને કારણે પેટ્રોલ પંપ છે તે બંધ કરવાની નોબત છે તે આવી છે। સાથે જ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશ છે કે તેમને ટેલિફોનિક વાતચીતની અંદર જણાવ્યું હતું કે પેટ્રોલ ડીઝલનો કોઈ અછત છે તે થઈ નથી, પરંતુ પેટ્રોલ અને ડીઝલનો જિલ્લાની અંદર પૂરતા પ્રમાણમાં સ્ટોક છે તે ઉપલબ્ધ છે। હાલમાં પેટ્રોલના જે સ્ટોરેજ અથવા તો પુરવઠામાં કાપ મૂકવા અંગે કોઈ સૂચના છે તે આપવામાં નથી આવી। સાથે જ પેટ્રોલ પંપ ડીલર એસોસિએશનની બેઠક તેઓની આંતરિક બેઠક તેમને ગણાવી છે। જિલ્લાની અંદર પુરવઠા જે વિભાગ છે તેમના દ્વારા પૂરતા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલનો જે જથ્થો છે તે ઉપલબ્ધ થાય તે પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે, પરંતુ ક્યાંક ગઈકાલે
ગઈકાલે રાતથી જ પેટ્રોલ પંપના સંચાલકો છે તેઓ સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે તેમને પૂરતા પ્રમાણમાં જથ્થો છે તે મળ્યો નથી અને તેને કારણે તેના દ્વારા જે પેટ્રોલ પંપ છે તે બંધ કરવામાં આવ્યો છે. હવે આ બેઠક પછી કઈ રીતના નિર્ણય કરવામાં આવે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે. પરંતુ ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ ડીઝલ ડીલર એસોસિએશન છે તેમના સેક્રેટરી ધીમંત ગેલાણી છે તેમને સ્પષ્ટ શબ્દમાં કહ્યું છે કે ગુજરાતની અંદર કોઈ અછત છે તે અત્યારે જોવા મળતી નથી. જી ગૌરવ, આભાર તમામ વિગતો માટે.